Hi, once again, welcomes everyone. આ વિડિયોમાં આપણે આર્ટિકલ્સ વિશે સમજ મેળવીશું. અને પહેલાના વિડિયોમાં આપણે આર્ટિકલ વિશે સમજ મેળવી. પહેલાના વિડિયોમાં આપણે આર્ટિકલમાં a અને n આર્ટિકલ વિશે સમજ મેળવી હતી. હવે આ વિડિયોમાં આપણે ડેફિનિટ આર્ટિકલ ધ વિશે આપણે સમજ મેળવીશું. ફ્રેન્ડ્સ, आर्टिकल्स ना બે પ્રકાર છે. ડેફિનિટ આર્ટિકલ, ઇનડેફિનિટ આર્ટિકલ. ઇનડેફિનિટ આર્ટિકલ બે છે, a અને n. ડેફિનિટ આર્ટિકલ વિશે આપણે સમજ મેળવીએ. ડેફિનિટ આર્ટિકલ એટલે નિશ્ચિત આર્ટિકલ. કોઈ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ ચોક્કસ હોય ત્યારે તે દર્શાવવા માટે ડેફિનિટ આર્ટિકલ નો ઉપયોગ થાય છે. ફ્રેન્ડ્સ, ડેફિનિટ આર્ટિકલ એક જ છે, ધ. આર્ટિકલ કુલ 3 છે, a, n અને ધ. આર્ટિકલ ના પ્રકાર બે છે, ડેફિનિટ આર્ટિકલ એન્ડ ઇનડેફિનિટ આર્ટિકલ. આર્ટિકલ કુલ 3 છે, આર્ટિકલ ના પ્રકાર બે છે. ઇનડેફિનિટ આર્ટિકલ a અને n, ડેફિનિટ આર્ટિકલ ધ છે. ધ વિશે આપણે જોઈએ. તો ધ આર્ટિકલ ક્યારે આવે? તો ફર્સ્ટ પોઈન્ટ છે એનો, કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનો એકવાર ઉલ્લેખ થયા પછી બીજી વાર તેનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી ચોક્કસ બની જાય છે. એટલે કે તેની આગળ ધ આર્ટિકલ આવે છે. એકવાર કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનો ઉલ્લેખ થયો હોય અને એ જ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનો બીજી વાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે એ નામ બીજી વાર માટે ચોક્કસ બની જાય છે અને તેની આગળ ધ આર્ટિકલ આવે છે. ફોર એક્ઝામ્પલ, this is a car. સેન્ટેન્સ માં કોની વાત કરેલી છે? કાર ની વાત કરેલી છે. The car is white. ફર્સ્ટ સેન્ટેન્સ માં કાર છે, સેકન્ડ સેન્ટેન્સ માં પણ કાર વિશે વાત કરેલી છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ માં અ આર્ટિકલ લાગેલો છે, એ આર્ટિકલ છે. સેકન્ડ સેન્ટેન્સ માં કાર ની વાત કરેલી છે. ફર્સ્ટ સેન્ટેન્સ માં કાર ની વાત છે, સેકન્ડ સેન્ટેન્સ માં પણ કાર ની વાત કરેલી છે. એટલે સેકન્ડ ટાઈમ માટે કાર છે એ સેકન્ડ સેન્ટેન્સ માં ચોક્કસ બની જાય છે અને એના માટે ધ આર્ટિકલ લાગે છે. તો એકવાર ઉલ્લેખ થયો છે, અહીંયા એનો બીજી વાર ઉલ્લેખ થયો એટલે આ નામ ચોક્કસ બની ગયું અને એના આગળ ધ આર્ટિકલ લાગે છે. સેકન્ડ પોઈન્ટ છે આપણો સનાતન પદાર્થો, જેવા કે સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, ગ્રહો, આ બધા સનાતન પદાર્થો છે. એ બધા નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. ઉપરાંત ખંડો છે, જહાજો છે, ગ્રંથો છે, સમાચાર પત્રો છે, સામાયિકો છે, દિશાઓના નામ છે, ઇમારતોના નામ છે વગેરે, આ બધા ચોક્કસ છે. એ બધાના નામની આગળ ધ આર્ટિકલ આવે છે. ફોર એક્ઝામ્પલ, the sun, the moon, the earth, આ સનાતન પદાર્થો છે, એમના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. ધ તાજમહલ, તાજમહલ એ ઇમારત છે તો એની આગળ ધ આર્ટિકલ લાગે છે. ધ ઇન્ડિયન ઓશન, ધ રામાયણ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, આ બધાની આગળ ધ આર્ટિકલ લાગશે કારણ કે આ બધા ચોક્કસ છે. આગળનો પોઈન્ટ છે, જે નામ આખી જાતિનું સૂચન કરે છે તે નામની આગળ ધ આર્ટિકલ આવે છે. જે નામ આખી જાતિનું સૂચન કરે છે તે નામની આગળ ધ આર્ટિકલ આવે છે. ફોર એક્ઝામ્પલ, the rich should help the poor. rich, ધનવાન, આખી જાતિનું સૂચન કરે છે, એમાં બધા જ ધનવાન આવી ગયા. પુઅર, ગરીબ, બધા ગરીબની વાત છે, એ પણ આખી જાતિનું સૂચન
બંને નામની આગળ અહીંયા ધ આર્ટિકલ આવશે. ધ રીચ શુડ હેલ્પ ધ પુઅર. ધનવાન માણસોએ ગરીબોને મદદ કરવી જોઈએ. યસ. એના પછીનો પોઈન્ટ છે ઓર્ડિનલ નંબર્સ. ઓર્ડિનલ નંબર્સ એટલે શું? તો ક્રમસૂચક સંખ્યા. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, લાસ્ટ. યસ. તો આ છે ઓર્ડિનલ નંબર્સ. તો એવા ઓર્ડિનલ નંબર્સ ની આગળ હંમેશા ધ આર્ટિકલ આવે છે. ફોર એક્ઝામ્પલ, ધ ફર્સ્ટ, ધ લાસ્ટ. એના પછીનો પોઈન્ટ છે સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની આગળ ધ આર્ટિકલ લાગે છે. અહીંયા સેન્ટેન્સ છે રોહન ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય. રોહન ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય. એવું બનશે કે કદાચ આપણને સુપરલેટિવ ડિગ્રીનો ખ્યાલ ન હોય તો આપણે અહીંયા જોવાનું છે વિશેષણ. વિશેષણ કયું છે આપણે? ક્લેવર. તો ક્લેવરની પાછળ જોઈએ est પ્રત્યય લાગેલો છે. તો જે વિશેષણની પાછળ est પ્રત્યય લાગેલો હોય એ વિશેષણની આગળ હંમેશા ધ આર્ટિકલ લાગે છે. કારણ કે ધ અને વિશેષણની પાછળ est આ વાક્ય રચના સુપરલેટિવ ડિગ્રીની છે. એટલે est પ્રત્યયવાળા વિશેષણની આગળ હંમેશા ધ આર્ટિકલ લાગે છે. એના પછી અમુક નોટ્સ છે, એ નોટ્સ આપણે જોઈ લઈએ. તો વિશેષ નામની આગળ ક્યારેય કોઈ પણ આર્ટિકલ લાગતો નથી. વિશેષ નામ એટલે તમારું નામ, મારું નામ, એ નામની આગળ ક્યારેય આર્ટિકલ લાગતો નથી. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ દર્શન. તો દર્શનની આગળ કોઈ આર્ટિકલ લાગશે નહીં, કારણ કે દર્શન એ વિશેષ નામ થઈ ગયું એટલા માટે. એના પછી વિશેષણ પછી નામ હોય તો આર્ટિકલ આવે છે, પરંતુ વિશેષણ પછી નામ ન હોય તો આર્ટિકલ લાગતો નથી. ખાસ સમજો. એક્ઝામ્પલ થ્રુ આપણે એને સમજીએ. He is a fat boy. He is fat. આ બે સેન્ટેન્સ છે આપણી પાસે. તો અહીંયા જો he is a fat boy. અહીંયા boy એ શું છે? નામ છે, જાતિવાચક નામ. આ જાતિવાચક નામની આગળ ફેટ. ફેટ એ શું છે? વિશેષણ. તો વિશેષણ પછી નામ હોય તો એ વિશેષણ પ્રમાણેનો આર્ટિકલ આવે છે. એ વિશેષણની આગળ આર્ટિકલ લાગે છે. પરંતુ સેકન્ડ સેન્ટેન્સમાં he is fat. ફેટ એ વિશેષણ છે, ફેટ પછી નામ નથી. વિશેષણ પછી નામ ન હોય તો એ વિશેષણની આગળ આર્ટિકલ લાગતો નથી. વિશેષણ પછી નામ હોય તો એ વિશેષણની આગળ આર્ટિકલ લાગે છે. ફ્રેન્ડ્સ, આગળ માય, યોર, હિઝ, હર જે સંબંધક સર્વનામ છે એમની આગળ પણ આર્ટિકલ લાગતો નથી. તો આપણે આ વિડિયોમાં આર્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે. થેન્ક યુ.